તો સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ઝંઝાવતી પ્રચાર। કેન્દ્રીય જળશક્તિ મંત્રી ચૂંટણી પ્રચારમાં ઉતર્યા। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉમેદવારો અને કાર્યકરો જોડે ચાય પે ચર્ચા। ત્યારે તેઓએ નિવેદન પણ આપ્યું છે। દેશને મજબૂત કરવામાં આવ્યો છે, નક્સલવાદને નાબૂદ કરવામાં આવ્યો છે, વિકસતા ભારતને વધુ વિકસિત બનાવવા માટેનું પીએમનું આયોજન છે। કોઈ મતદાતા પ્રશ્ન પૂછે તો તેનો નમ્રતાપૂર્વક જવાબ આપો, કામની માંગણી કરે તો મતદાતાને ચોક્કસ વિશ્વાસ આપો। આ નિવેદન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આપ્યું છે। દેશની બહેનોએ જોયું છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક પત્ર દ્વારા પણ વિનંતી કરી, લોકસભાની અંદર પણ એમણે ખાતરી આપી હતી કે આ બિલ તમે પાસ કરો, એમાં સહકાર આપો, એનો જશ હું તમને જાહેરમાં આપીશ, હું લખીને આપીશ કે આ તમે જશના અધિકારી છો, પણ આ બિલ પાસ થવા દો। એના અનેક એમણે પ્રયત્ન કર્યા। શ્રી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ એમની દરેક વાતનો સંતોષકારક જવાબ આપ્યો। એમના કોઈ અધિકાર ઓછા થતા નથી, કોઈ પણ રાજ્યની કોઈ પણ સીટો ઓછી થતી નથી। આ દરેક વાત એમણે મુદ્દાસર એનો જવાબ આપ્યો અને એમણે કન્વિન્સ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ તો કન્વિન્સ હતા કે આ બિલ પાસ થવા દેવું નથી, મહિલાઓને અધિકાર આપવો નથી, અને એટલા માટે એમણે બિલના વિરોધમાં મતદાન કર્યું અને આ દેશની મહિલાઓને જે અન્યાય કર્યો અને અન્યાય કર્યા પછી એની પર જે ખુશી વ્યક્ત કરી, એના કારણે દેશની મહિલાઓ આકુળ વ્યાકુળ છે કે આવા જો સમય એનો જવાબ એમને આપીશું। બહેનો આ વાત ક્યારેય ભૂલશે નહીં કે એમને ન્યાય અપાવવામાં, એમને અધિકાર અપાવવામાં જો કોઈ અડચણરૂપ થયું હતું તો એ કોંગ્રેસ હતી, એસપી હતી, ટીએમસી હતી, આમ આદમી પાર્ટી હતી। આ બધાને યોગ્ય જવાબ એ સમયસર આપવા માટે સંકલ્પ થઈને બહેનો આગળ વધી રહી છે, સમયની રાહ જોઈ રહી છે।